સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે કોળી સમુદાયના બંધારણની ચર્ચાઓ તેજ થઈ છે। બગોદરામાં સમસ્ત કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું। ઠાકોર કોળી સમુદાયના શૈક્ષણિક ચિંતન શિબિર યોજાઈ। કુરિવાજો ત્યાગી શૈક્ષણિક પ્રગતિ અને સાદગીપૂર્ણ લગ્નો માટે સંકલ્પ લેવાયા। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સમાજના હિત માટે એક મંચ પર જોવા મળ્યા। મંત્રી પુરુષોત્તમ સોલંકી, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા। અખિલ ભારતીય કોળી સમાજ ભારત પ્રદેશ अध्यक्ष सी.के. पीठावाला हाजर रहा तो धारासभ्य हीरा सोलंकी सहित अग्रणीओ पण उपस्थित रहा। नेताओए एक सूरे समाजनी एकता और उत्थान पर भार मूक्यो। कोળી समुदायना नवा सामाजिक बंधारण बनावा पर चर्चा थई। गुजरात यूनिवर्सिटी में छेल्ला 3 वर्ष में थयेला कथित करोड़ों भ्रष्टाचार मामले एबीवीपी द्वारा उग्र विरोध प्रदर्शन कराયું। 2 દિવસ अगाઉ મળેલી સિન્ડિકેટ બેઠકમાં યુનિવર્સિટી બાંધકામ કમિટીની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવતા આક્ષેપ કરવામાં આવ્યો હતો। એબીવીપીનું કહેવું છે કે ટેન્ડરની મૂળ રકમ કરતા 34 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। બાંધકામનું કામ પૂરું થયા બાદ આટલી મોટી રકમનો વધારાનો ખર્ચ બતાવવામાં આવતા સિન્ડિકેટ સભ્યોએ હોબાળો કરી બિલ નામંજૂર કર્યું। આ સમગ્ર મામલો હવે તપાસ માટે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે, જેમાં કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે ખુલાસો માંગવામાં આવ્યો। જો કે રજિસ્ટ્રારે તમામ પ્રક્રિયા ધારાધોરણ મુજબ થઈ હોવાનો દાવો કરીને વધુ તપાસની ખાતરી આપી છે। દરેક કંપનીઓ જે એક્સ્ટ્રા એક્સેસના નામ પર એક્સ્ટ્રા આઇટમના નામ પર પૈસા વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓને પૈસા પડાયા છે। એ દરેક કંપનીઓ બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એ દરેક કંપનીઓના બિલ છે એ ત્વરિતપણે અટકાવી દેવામાં આવે। એબીવીપીએ સ્પષ્ટ માંગ કરી છે અને આમાં જે પણ કર્મચારી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર જે પણ લોકો આને સંડોવાયેલા હોય એ તમામની ઉપર જાંચ થાય અને આમાં જે દોષી હોય એના પર કડક કાર્યવાહી કરવામાં આવે। એબીવીપીએ સ્પષ્ટ માંગણી કરી છે। રજિસ્ટ્રાર સાહેબે અમને ખાતરી આપી છે કે આગામી સમયની અંદર આ દરેક કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને એક પણ કંપનીને એક પણ રૂપિયો જે છે એ ચૂકવવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓના પૈસા જે છે એ નેવે નહીં મૂકવામાં આવે। હાલ તો એમનું આવેદન લીધેલ છે, હું સત્તામંડળ સમક્ષ મૂકીશ અને કંઈ પણ હશે, પણ હાલ પ્રાઇમરી તબક્કે એવું છે કે અમે કોઈ એવું ચૂકવણું જ નથી કરેલ વધારાનું। એટલે આઈ સિમ્પલી છે કે એક પણ અમે એવું ચૂકવણું નથી કર્યું, છતાં પણ વધુ ચકાસણી માટે અમે એને બિલકુલ। સુરત શહેરમાં ફરીવાર છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો। કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો। આ ગેંગ વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોનો સંપર્ક કરી પોતે આરટીઓ એજન્ટ હોવાની ઓળખ આપી લર્નિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપતા હતા। રૂપિયા 7,000 થી 10,000માં લર્નિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપી છેતરતા હતા। તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે 30 ડુપ્લિકેટ લાયસન્સ બનાવી 50થી વધુ લોકોને છેતર્યા છે। સુરત એસઓજી પોલીસે ગેંગના 4 સાગરીતોને દબોચ્યા છે। બસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા, તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યો છે। એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને બીએનએસ 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે તો જે આપણને 13 લાયસન્સ મળે છે સુરત આરટીઓના જે છે બનાવતા હતા અને બાકીની જે બીજા કેટલા ભોગ બનનાર છે અને કયા આરટીઓને બનાવે છે એ તપાસ ચાલુ છે। સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં 65 વર્ષીય રીઢા આરોપીનું શંકાસ્પદ મોત નિપજતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ। પોલીસ વાહન ચોરીના ગુનામાં આ આરોપીને ગોધરાથી પકડીને સુરત લાવી હતી, જ્યાં પૂછપરછ દરમિયાન અચાનક આ ઘટના બની। આરોપીનું મોત કોઈ ઝેરી દવા ગટગટાવાના કારણે થયું છે કે પછી અન્ય કોઈ શંકાસ્પદ સંજોગોમાં થયું છે તે અંગે હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે। પોલીસ કસ્ટડીમાં વૃદ્ધ આરોપીના મોતને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે। સમગ્ર મામલે તેજ થઈ છે તપાસ। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે। સચિન પોલીસ સ્ટેશન લઈ આવેલા હતા। આ બાબતની જાણ એમને જે તે વખતે એમના સગા સંબંધીને પણ કરવામાં આવેલી હતી। તપાસના કામે અહીંયા પૂછપરછ ચાલુ હતી। દરમિયાન એમને કુદરતી હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે ડિસ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈપણ કારણોસર એ ગટગટાવી ગયા અને એમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયું છે। જે અનુસંધાને કસ્ટોડિયલ ડેથ એટલે કે એડી સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે। સુરત શહેરમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ખાસ કરી મોટા વરાછા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં એડમિશન માટે મોટી સંખ્યામાં વાલીઓ આવી રહ્યા હતા। વધતા શિક્ષણ ખર્ચ, ફીનો બોજ અને સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાઓના કારણે વાલીઓનો ઝુકાવ હવે સરકારી શાળાઓ તરફ વધતો દેખાઈ રહ્યો છે।
આ શાળાઓમાં સીટોની સંખ્યા મર્યાદિત હોવાથી સ્પર્ધા વધુ તીવ્ર બની ગઈ. અંદાજે 400 વિદ્યાર્થીઓની ક્ષમતા સામે લગભગ 2000 જેટલા ફોર્મનું રજીસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું. ડ્રો સિસ્ટમથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મળશે. આ સ્કૂલનું નામ ઘણા વર્ષથી હું સાંભળું છું. શૈક્ષણિક સારું છે અને બધી જ રીતે પ્રવૃત્તિમાં બધી જ રીતે આગળ છે. અને સરકારી સ્કૂલમાં અમે પણ 8 ધોરણ લગી સુધી ભણીને મોટા થયા છીએ. અમને સરકારી સ્કૂલનું શૈક્ષણિક સારું લાગે છે. દર વર્ષે અમારી શાળામાં પ્રવેશ માટે ખૂબ લાંબી લાઈનો હોય છે અને એનું કારણ એ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ ભારતીય શિક્ષા પ્રણાલી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને એમાં જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ બાળકોમાં થવું જોઈએ એ મુજબનું તમામ કાર્ય છે એ અહીંયા થઈ રહ્યું છે કે આપણે માર્કશીટના ગુણ માત્ર જોઈએ છીએ, એમાં બાળકોમાં રહેલા જે સદગુણ છે એને કંઈક ને કંઈક ભૂલી ગયા છીએ, એ એનામાં ડેવલપ થાય એવો અહીંયા અમારે પ્રયાસ થાય છે. અમે નોર્મલ માણસ છે એટલે અમે એટલી બધી ફી નથી ભરી શકતા. અમારા એક રિલેટિવ છે, એના બંને છોકરીઓ અહીંયા ભણે છે અને શાળા બહુ સારી છે. અને હવે વાત સ્વરાજના સંગ્રામની. સુરતમાં તરસાડી નગરપાલિકામાંથી ભાજપને ગુડ ન્યૂઝ મળ્યા. તરસાડી નગરપાલિકામાં 7 જેટલા નગરસેવક બિનહરીફ થઈ ગયા. વોર્ડ નંબર 1માં લતાબેન પટેલ બિનહરીફ થયા છે, તો વોર્ડ નંબર 2માં અરુણાબેન વસાવા બિનહરીફ થયા. વોર્ડ નંબર 4માં જેનિલ વસાવા બિનહરીફ થયા, તો વોર્ડ નંબર 5માં 3 નગરસેવક બિનહરીફ થયા. વોર્ડ નંબર 7માં કલ્પના પટેલ બિનહરીફ થયા, તો ભાજપના ઉમેદવાર સામે કોઈ પક્ષે ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ જાહેર થયા. આ તમામ ભાજપના ઉમેદવાર સામે કોઈ પણ પક્ષે ઉમેદવારી નહીં નોંધાવવાના કારણે 7 જેટલા નગરસેવક બિનહરીફ થવા પામ્યા. આ બિનહરીફ નગરસેવકનો સત્કાર સમારોહ તરસાડી નગર ભાજપ કાર્યાલય ખાતે પણ યોજાવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી.